આપણી પરંપરા મુજબ આપણા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કોઈપણ વ્યક્તિની વરણી કરવાની થાય છે, તો હું અત્રે ઉપસ્થિત બેનશ્રીને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમના અધ્યક્ષની વરણી કરે, જેથી આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરી શકીએ. માનનીય બેનશ્રી. કાર્યક્રમના સુચારુ સંચાલન માટે અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે કોઈકની રાહબરીની જરૂર પડે છે. તો આજના આ રૂડા અવસરે વાર્ષિકોત્સવ માટે હું આ કાર્યક્રમના સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી રમણભાઈ કચરાભાઈ પટેલની શાળા પરિવાર વતી અને એસએમસી પરિવાર વતીની દરખાસ્ત મૂકું છું. ટૂંકમાં પરિચય આપું તો તેમને ધોરણ 9 સુધીનો અભ્યાસ કરેલો છે અને આજથી વર્ષ 1983ના રોજ આપણા ગામમાં એક રચના કન્સ્ટ્રક્શન કરીને કંપની સૌ પ્રથમ રાજેન્દ્રનગરથી આડા આથરોનો રોડ બનાવવા માટે આવી હતી. ત્યારે એમની સાથે તેમને 16 વર્ષની ઉંમરે પોતાનું ઘર-બાર છોડી દીધું હતું અને આજે એ શૂન્યમાંથી શિખર સુધી પહોંચેલ વ્યક્તિ છે. તો આવો આપણે સૌ એમની વરણીને વધાવીએ. તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવી લઈશું. 2024ના અભિવ્યક્તિના આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત અતિથિ વિશેષ શ્રી રમણભાઈ પટેલ, શ્રીમતી કોકિલાબેન, શ્રી પ્રભુદાસભાઈ પટેલ, શ્રીમતી અસ્મિતાબેન વણકર, શ્રી અખિલેશભાઈ પટેલ, આપણી શાળાના પ્રથમ વિદ્યાર્થી શ્રી ગલબાભાઈ પટેલ તથા સૌ ગામમાંથી પધારેલ મોંઘેરા મહેમાનોનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. શ્રી રાજેન્દ્રનગર આદર્શ શૈક્ષણિક સંકુલ અંધારાના લશ્કર સામે મારે અડગ થઈને લડવું છે. सारा जहां उसी का है जो मुस्कुराना जानता है, रोशनी भी उसी की है जो क्षमा जलाना जानता है. हर जगह मंदिर मस्जिद गुरुद्वारे है, लेकिन ईश्वर उसी का है जो सर झुकाना जानता है, जो दीप जलाना जानता है. આજનો દિવસ એક અમૂલ્ય દિવસ છે. મારી શાળાના નાના ભૂલકાઓ લગભગ 1 મહિનાથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. એવો પ્રસંગ આજે વાર્ષિકોત્સવ 2024 વસંતના વધામણા ત્રિવેણી સંગમ સાથેનો પ્રોગ્રામ આજે આ સ્ટેજ ઉપર થઈ રહેવાનો છે. ત્યારે આ પ્રસંગ નિમિત્તે અમે અમારા શાળા પરિવારે મહેમાનોને આમંત્રણ આપ્યું હતું. એવા મુખ્ય મહેમાન રમણભાઈ કચરાભાઈ સાહેબ શ્રી અને એમની સાથે પ્રભુદાસભાઈ સરપંચ, ગામના પ્રથમ નાગરિક એવા પ્રભુદાસભાઈ સાહેબ શ્રી, ડેપ્યુટી સરપંચ અસ્મિતાબેન વણકર, એમનું હું શાળા પરિવાર વતી એસએમસી વતી હું હાર્દિક સ્વાગત કરું છું. તેની સાથે અમારી શાળાના અધ્યક્ષ દિવસમાં લગભગ 2-3 વાર શાળાના કમ્પાઉન્ડમાં એમના ચક્કર હશે એવા લાડીલા એવા અખિલેશભાઈ સાહેબ પણ આ તબક્કે અહીંયા હાજર છે. તો એમનું પણ હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી શાળામાં જ્યારે સ્થાપના થઈ ત્યારે સૌથી પ્રથમ એડમિશન મેળવનાર એવા ગલબાભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે. તો એમનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજના સમયે નારાયણભાઈ બાદલભાઈ પટેલ પણ અહીંયા હાજર છે. તો પ્રથમ વિદ્યાર્થી, તો એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજના તબક્કે ગામમાંથી પધારેલ તમામ ગ્રામજનો, આજુબાજુના ગામના વડીલો,
બાળકો બહેનો મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ અહીંયા હાજર છે. સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ એક અમૂલ્ય દિવસ છે. આજના ત્રિવેણી સંગમમાં આપણે જોઈએ તો એન્યુઅલ ફંક્શન પણ છે. એની સાથે સાથે 2018થી આજ દિન સુધી આપણી શાળામાંથી જ ભણેલા બાળકો એક સારી જગ્યાએ સર્વિસ કરે છે એવા બાળકો લગભગ 45 જેટલા બાળકો છે. એમનું સન્માન પણ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. એની સાથે સાથે ધોરણ 1 થી ધોરણ 8 સુધી અમારી શાળામાં 8મા ધોરણના વિદ્યાર્થીઓ પણ અહીંયા અભ્યાસ કર્યો છે અને એમના છેલ્લા દિવસો છે તો એમનું પણ અમે વિદાય સમારંભનો પ્રોગ્રામ કર્યો છે અને એમનું પણ અમે સ્વાગત કરવાના છે. સર્વેનું આ તમે કે આટલા બધા કમ્પાઉન્ડમાં ઊભા છો, સર્વે લોકોનું હું સર્વ ગ્રામજનોનું પ્રેમથી હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. સ્વાગત કરું છું. આપ સર્વેનું આજના પ્રસંગે હાર્દિક સ્વાગત છે. તમે આવ્યા હૃદય પુલકિત થઈ ઉઠ્યું, તમે આવ્યા હૃદય પુલકિત થઈ ઉઠ્યું, અમારું આંગણું ઉર્જિત થઈ ઉઠ્યું. સભ્યતા રહી છે કે અતિથિને આપણે દેવ અને ઈશ્વર સ્વરૂપ માનીએ છીએ. તો આવો આપણે પણ આપણા આંગણે ઉપસ્થિત મહેમાન શ્રીઓનું ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપ પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. તો આવો આપણે પણ એમનું સ્વાગત કરીએ. આપણે તાળીઓથી વધાવી લઈશું એમને પણ. કોકિલાબેન પટેલને વિનંતી કરીશ કે આજના પ્રસંગે તેઓ કોકિલાબેનનું પણ સ્વાગત કરે. તાળીઓ પાડવામાં કરકસર નહીં કરીએ અને તાળીઓથી વધાવી લઈશું. આપણે તાળીઓથી વધાવી લઈશું અમને. શ્રી જયકુમાર કાંતિભાઈ પટેલ આપણા માટે ગૌરવની વાત છે કે આપણા ગામમાંથી 2 યુવાનો ક્લાસ 2 ઓફિસર તરીકે ફરજ બજાવે છે. શ્રી કેવલકુમાર ભરતભાઈ પટેલ. તો એમનું પણ સ્વાગત કરવું આપણા માટે ગૌરવની વાત છે. તો આવો આપણે એમનું પણ સ્વાગત કરીએ. જયમીન ભીખાભાઈ પટેલ, પ્રિયંકા ગૌતમભાઈ પટેલ, પ્રાચી ભરતભાઈ પટેલ. આ બાજુ ધ્યાન આપો. જે પણ મિત્રોના નામ બોલાય એ સ્ટેજ પર આવે. સ્વીટી રમણભાઈ પટેલ, જયેશ રમણભાઈ પટેલ. મિત્રો આપણે બેઠેલા છે અને છતાં પણ આપણા ગામમાંથી આટલા બધા યુવાન યુવતીઓ સરકારી નોકરીમાં લાગેલા છે. તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. એમને વધીએ અને આ રીતે સન્માન મેળવીએ. અને આપણા માટે ગૌરવની વાત છે કે આટલા બધા યુવાનો સરકારી નોકરીમાં લાગ્યા છે. શંભુભાઈ પટેલ, કેતન ડાહ્યાભાઈ પટેલ, પારુલ મોતી, રોશન ભરતભાઈ અસોડા, કૌશિક નાથાભાઈ રબારી, પ્રણામી ગિરીશ અમૃતભાઈ, નાઈ જગદીશભાઈ ભગવાનભાઈ, પટેલ વલીલ આહુતિબેન કમલેશભાઈ, પટેલ અવધ નારાયણભાઈ,
પટેલ સાવન બાદરભાઈ, પ્રણામી નિતેશ અમૃતભાઈ. મિત્રો બીજી એક વાત કરું તો આ જે પણ વિદ્યાર્થીઓ હાલ સન્માન લઈ રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓ આપણી સરકારી શાળામાં ભણેલા છે. એ આપણા માટે એક ગૌરવની વાત છે. તો આપણે ફરી એમને તાળીઓથી વધાવી લઈએ. નામ રહી ગયું હોય તો અહીંયા અહીં લખાઈ જવું, જેથી કરીને એમનું પણ અમે આજના શરત ચૂકથી કોઈ નામ રહી ગયું હોય તો જણાવવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર સર્વેનો. આ સિવાય આપણી શાળામાં નોકરી કરીને ગયેલા સતીશભાઈજી રાવલ એનું સ્વાગત કરવું પણ આપણા માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત બે બહેનો પણ બાલ મંદિરમાં નોકરી લાગેલ છે. શ્રીમતી ધરતીબેન અને શ્રીમતી સંધ્યાબેન એ પણ સ્ટેજ પર આવે. શ્રીમતી ધરતીમાં ફરજ બજાવે છે તો એમના માટે પણ તાળીઓ થઈ જાય. અને પોતાનું સ્થાન ગ્રહણ કરે જેથી આપણે કાર્યક્રમની શરૂઆત કરી શકીએ. એ 10 પૈસાના સિક્કામાં ચોકથી સ્કૂલ સુધી બસની રિકટ ટિકિટ મળતી હતી. આખું જમરૂખ અને ઢગલાબંધ કેરીની ચીરીઓ મળતી હતી. લીલી વરિયાળી, બોર, આમળાની લિજ્જત મળતી હતી. રંગબેરંગી પીપરમેન્ટ ચોકલેટ અને ચૂરણની ગોળીઓ મળતી હતી. અડધો કલાક ભાડેથી સાયકલ મળતી હતી. લખોટી, ભમરડા અને ટીકડીની ફટાકડી મળતી હતી. અણીદાર પેન્સિલ, સુગંધીદાર રબરની જોડી મળતી હતી. બરફના ઘોડા અને ઠંડા શરબતની જાફત મળતી હતી. બરફીવાળી કુલ્ફી ને ક્વોલિટીની કેન્ડી મળતી હતી. બાયોસ્કોપમાં 10 મિનિટની ફિલ્મ જોવા મળતી હતી. યાદ કરો મિત્રો, 10 પૈસામાં 100 ગણી વસ્તુઓ મળતી હતી. brings together so many special people like you. I am your Mahi Pranami with my co-host Meshwa Patel and Janvi Patel are here to extend you our warm and cordial welcome our grand celebration of this annual day event. વિદ્યાની દેવી માતા સરસ્વતીને જ્ઞાન, સંગીત અને બુદ્ધિની દેવી માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વીણાવાદિની સરસ્વતી સંગીતમય અને આનંદમય જીવન જીવવાની પ્રેરણા છે. નિરંતર અભ્યાસ એ સરસ્વતીની સાચી ઉપાસના છે. તો આવો નિહાળીએ સરસ્વતી વંદના. નાના ભૂલકાઓ જે સ્ટેજ પર આવી રહ્યા છે એમના માટે કહેવું હોય તો કહેવાય કે શબ્દોમાં એના ધીમી ઉઘડતી વસંત છે. શબ્દોમાં એના ધીમી ઉઘડતી વસંત છે. નાનકડા દેહમાં એ પ્રતિભા જ્વલંત છે ને આરંભ થઈ ચૂક્યો છે એક એવા પ્રવાહનો કે સંભાવનો જેની દસે દિશાએ અનંત છે. તે આવો આપણે કલરવની મજા માણીએ, કલરવનો આનંદ માણીએ.
अपनी दया बरसा देना, मेरे सिर पर हाथ धरो माँ, ज्ञान की ज्योति जगा देना, ज्ञान की ज्योति जगा देना। अपनी दया बरसा देना, मेरे सिर पर हाथ धरो माँ, ज्ञान की ज्योति जगा देना, ज्ञान की ज्योति जगा देना। સહન કરી પરિવારને છાંયડો આપતું પાત્ર એટલે પિતા. આંગળી પકડીને નહીં પણ આંગળી છોડી દઈને કેમ ચાલવું એ શીખવાડી દેનાર એટલે પિતા. આવું જ પપ્પાનો મહિમા બતાવતું ગીત લઈને આવી રહ્યા છે આંગણવાડીના નાના ભૂલકાઓ. તો ચાલો આપણે પણ તેનો આનંદ લઈએ. પપ્પા મારા સૌથી ન્યારા. મારા
₹5100 રાજેન્દ્રનગર સ્ટાફ પરિવાર તરફથી મળેલ છે। ₹1000 નીજા અલ્પેશ કુમાર અમૃતભાઈ તરફથી મળેલ છે। ₹1000 રાઠોડ દિગ્વિજયસિંહ જીતેન્દ્રસિંહ એમના તરફથી મળેલ છે। નથી જોતું મને આ શાનપણ, નથી જોતું મને આ શાનપણ, પાછું આપી દો મને મારું બાળપણ। જવાબદારીઓના બોજા લઈને થાક્યા, જવાબદારીઓના બોજા લઈને થાક્યા, મને તો ચાલશે મારી દફતરના ભાડપણ। પાછું આપી દો મને મારું બાળપણ। ચાલાકી અને સમજદારી બધે બહુ જોઈ, ચાલાકી અને સમજદારી બધે બહુ જોઈ, મને તો ફાવશે મારી નાદાની અને ભોળપણ। પાછું આપી દો મને મારું બાળપણ। ખરેખર બાળપણની મજા કંઈક જુદી જ હોય છે અને આવી જ બાળપણની મજાની પ્રતીતિ કરાવતું ગીત લઈને આવી રહ્યા છે નાના ફૂલકાઓ। તો આવો આપણે સૌ આ ગીતની, આ પ્રસ્તુતિની મજા માણીએ। સભ્યોની છે, કારણ કે બાળકોનો પ્રથમ પ્રેમ માતા પિતા છે। આથી
માતા પિતા બાળકના માર્ગદર્શન બને તો બાળકને યોગ્ય દિશા મળે. માતા પિતાના પ્રેમથી પોષેલું બાળક વટ વૃક્ષ બને છે. આમ જોઈએ તો ઉગે તો જ વાવ્યું કહેવાય. પછી તે વૃક્ષ વાવવાની પ્રક્રિયા હોય કે બાળ ઉછેરવાની. વૃક્ષ વાવ્યા પછી એની યોગ્ય માવજત કરવામાં ન આવે તો શું થાય? એમ માતા પિતા બાળ ઉછેરવાની જવાબદારી નિભાવવામાં ઉના ઉતરે તો શું થાય? વિચારવા જેવું છે. આવો આગળની પ્રસ્તુતિ નિહાળીએ. ચાલો. આદર્શ બાળક બનવા માટે શું કરવું પડે? માતા પિતાની સેવા કરીએ, નિત્ય પ્રભુની ભક્તિ કરીએ. માતા પિતાની સેવા કરીએ, નિત્ય પ્રભુની ભક્તિ કરીએ. નિયમ લઈએ હાલો હાલો આદર્શ બનીએ. નિયમ લઈએ આજ હાલો હાલો આદર્શ બનીએ. मैं खराब मित्रों से दूर रहूंगा. मैं सबकी मदद करूंगी. હું ચોરી ક્યારેય નહીં કરું. હું હંમેશા સાચું જ બોલીશ. क्या बताए क्या एक व्यक्ति आदर्श विद्यार्थी बनिए. हेलो आदर्श विद्यार्थी बनिए. हो आदर्श विद्यार्थी बनिए. हेलो आदर्श विद्यार्थी बनिए. હું એમ પૂછું છું કે આદર્શ વિદ્યાર્થી બનવા શું કરવું પડે? ઘણી ગણીને આગળ વધીએ, કરી પ્રાર્થના સફળ થઈએ. ઘણી ગણીને આગળ વધીએ, કરી પ્રાર્થના સફળ થઈએ. નિયમ લઈએ હાલો હાલો આદર્શ બનીએ. હા નિયમ લઈએ આજ હાલો હાલો આદર્શ બનીએ. બનીએ રે હાલો આદર્શ બનીએ રે. બનીએ રે હાલો આદર્શ બનીએ રે.
આદર્શ નાગરિક બને કેવી રીતે એ તો કહો. શિસ્ત, સ્વચ્છતા, દેશની સેવા, પ્રામાણિક વર્તન કરીએ. શિસ્ત, સ્વચ્છતા, દેશની સેવા, પ્રામાણિક વર્તન કરીએ. નિયમ લઈએ હાથ, હાલો હાલો આદર્શ બનીએ. નિયમ લઈએ હાથ, હાલો હાલો આદર્શ બનીએ. બનીએ રે, બનીએ રે, હાલો આદર્શ બનીએ રે. બનીએ રે, બનીએ રે, હાલો આદર્શ બનીએ રે. આદર્શ બનવા માટે હાલો બાળ સભામાં જઈએ. આદર્શ બનવા માટે હાલો બાળ સભામાં જઈએ. ગુરુના સંગે ભક્તિ રંગે જીવન આપણું આદર્શ કરીએ. ગુરુના સંગે ભક્તિ રંગે જીવન આપણું આદર્શ કરીએ. નક્કી કરીએ આજ, હાલો હાલો આદર્શ બનીએ. નક્કી કરીએ આજ, હાલો હાલો આદર્શ બનીએ. બનીએ રે, બનીએ રે, હાલો આદર્શ બનીએ. બનીએ રે, બનીએ રે, હાલો આદર્શ બનીએ રે. આદર્શ બનીએ, આદર્શ બનીએ, આદર્શ બનીએ, આદર્શ બનીએ. तुम्हारे शहर का मौसम बड़ा सुहाना लगे, मैं एक शाम चुरा लूं अगर बुरा ना लगे. ચાલો આગળની પ્રસ્તુતિ રિમિક્સ ડાન્સની મજા માણીએ. तेरे संग यारा अख लड़ने लगी, अख लड़ लड़ के आगे बढ़ने लगी. एक तेरे संग यारा अख लड़ने लगी, अख लड़ लड़ के आगे बढ़ने लगी. ओ तेरे दिल के इशारे ये तो पढ़ने लगी, लड़ लड़ के आगे बढ़ने लगी. ओ मुंडा जिद पे अड़ा, ओ तेरे पीछे पड़ा. लंबरगिनी चलाई जाने ओ, लंबरगिनी चलाई जाने ओ. सानू भी झूठा दे दो, किथे कल्ले कल्ले जाई जाने ओ. सानू भी झूठा दे दो, किथे कल्ले कल्ले जाई जाने ओ. मॉडल टाउन च मारी गेड़ी, मॉडल टाउन च मारी गेड़ी.
बंदा हूँ मैं हूँ दबंग 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 हुड़ हुड़ दबंग 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 हुड़ हुड़ दबंग 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 हुड़ हुड़ दबंग 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 मैं हूँ दबंग 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 जब से पहना है मैंने ये इश्क सहरा खली बली हो गया है दिल दुनिया से मेरा खली बली हो गया है दिल खली बली हो गया है दिल दुनिया से मेरा खली बली हो गया है दिल जब से पहना है मैंने ये इश्क सहरा खली बली हो गया